આવ્યું છે। આશા રાખીએ કે કુદરત જમ્મુ કાશ્મીર પર મહેર કરે અને આ આફતનો વરસાદ અહીંયા રોકાય। ન માત્ર જમ્મુ કાશ્મીર પણ ઉત્તરના જેટલા પણ રાજ્યો છે હિમાલયના ખોળામાં વસેલા, ત્યાં બધે જ હવે એક રાહતની જરૂર છે, ખમૈયા કરવાની જરૂર છે। આગળ વાત કરવી છે સુરતની કે જ્યાં એક બસને એક્સિડન્ટ થયો ને એ બસમાં કેદીઓ ભરેલા હતા। જી હા, કેદીઓને લઈ જઈ રહેલી એક બસને અકસ્માત થયો હતો। જયેન્દ્ર મારી સાથે લાઈવ જોડાયા છે। જયેન્દ્ર પાસેથી જાણીએ કેવી રીતે અકસ્માત થયો અને અકસ્માત બાદ શું થયું। જે નુપુર સુરતની આ ઘટના છે જ્યાં નવસારી રોડ ઉપર જે હાઈવે છે સુરતથી નવસારી હાઈવે, ત્યાં સરકારી બસમાં કુલ 20 જેટલા કેદીઓ હતા અને 30 જેટલા પોલીસ જવાનો હતા। સુરત કોર્ટથી તેમને લાજપોર સેન્ટ્રલ જેલ લઈ જવાયા હતા। તે દરમિયાન સચિન નવસારી રોડ ઉપર આવેલ જૂની પોલીસ ચોકી જે છે ત્યાં જે ચેકપોસ્ટ છે ત્યાં ઘટના બની છે અને બસ જ્યારે જઈ રહી હતી ત્યારે આગળ એક ટ્રક હતો, ટ્રકને આગળથી લાઇન ચેન્જ કરવામાં સમગ્ર ઘટના બની હતી। જે બસ હતી સરકારી બસનું જે ટાયર તે આગળના ટ્રકના ટાયરમાં આવી ગયું હતું, તેને કારણે સમગ્ર ઘટના બની હતી। બસ જે ઘટના બનતા સમગ્ર કેદીઓ અને પોલીસના જીવનો જે છે જોખમમાં મુકાયો હતો। બનાવની જાણ થતાં હેડક્વાર્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો હતો। માનવામાં આવી રહ્યું છે કે તમામ કેદીઓને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે કેટલાક કેદીઓને તે નાની મોટી જે ઈજા પહોંચી હતી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ એક પણ કેદી જે છે તમામ કેદીઓ કાચા કામના હતા। પરંતુ જે ઘટના બની તે મહત્વની બાબત એ છે કે જ્યારે પોલીસ ડ્રાઈવર જે આ પ્રકારની ગંદી મોટી ઘટનાને ઘટના થતી હોય તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે પોલીસનો ડ્રાઈવર જે હોય છે, મોટો વાહન ચાલક હોય છે, બસ ચલાવતો હોય છે, ત્યારે તેમને લાઇન ચેન્જ કરવામાં આ મોટી ઘટનાને થઈ જતી હોય છે, ખૂબ જ મોટી ચૂક પણ કહી શકાય છે। બીજી બાજુ સ્થાનિક પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે, કઈ રીતે અકસ્માત થયો તેને લઈને તપાસ કરી રહી છે।